પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામે સિમિરિકા કામદા દેવી માતાજીનો વૈશાખ સુદ પૂનમના રોજ આમ્રફળ કેરીનો રસ મનોરથ તથા ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો. સિમિરિકા કામદા દેવી છેલ્લા 4 વર્ષથી કેરીનો મનોરથ કરવામાં આવે છે. આ કેરીના મનોરથ હરીશભાઈ પંચાલ, દિલીપભાઈ પંચાલ દ્વારા સૌપ્રથમ યજમાન બની માતાજીનો કેરીનો મનોરથ કર્યો છે. વૈશાખ સુદ પૂનમના દર વર્ષે અલગ અલગ યજમાન દ્વારા કેરીના મનોરથનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કેરીનો મનોરથ નો લાભ વિષ્ણુભાઈ મફતલાલ પંચાલ, નયનાબેન વિષ્ણુભાઈ પંચાલ તથા સમસ્ત પરિવારને લાભ મળ્યો હતો, જેઓ ગામ ચંદ્રુમાણાના વતની છે અને હાલ જેઓ મુંબઈ ખાતે રહી રહ્યા છે. આ કેરીના મનોરથમાં આશરે 500 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે અને પૂનમના દિવસે માતાજીના મંદિરે પૂનમ ભરવા આવતા ભક્તો માટે ભોજન પ્રસાદનો પંચાલ સમાજના ભાઈઓ દ્વારા આયોજન કરાય છે. માતાજીના ભક્તો દ્વારા અંકુટ કેરીનો મનોરથ કરી અને આવા ઘણા પ્રસંગો ઉજવવામાં આવે છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.